जी, आपનું નામ આપનો પરિચય। नमस्कार मित्रों, डॉक्टर जीणाभाई पीखेनी, प्रमुख श्री संस्कार तीर्थ ज्ञानपीठ વરાછા રોડ સુરત। આપની શાળાનું જે આટલું સારું પરિણામ આવ્યું છે, શું કહેશો આ બાબતે તમે? છેલ્લા 12 વર્ષથી બેન અમે બધા જ આખો અમારો સ્ટાફ, મારા શિક્ષકો, મારા પ્રિન્સિપાલો, અમારા સીઈઓ, અમારા તમામ એક સ્વપ્ન લઈને બેઠા હતા કે આખા ગુજરાતમાં સંસ્કાર તીર્થ સ્કૂલ જે છે એ આખા ગુજરાતમાં બોર્ડમાં ઝળકે એ મારું સ્વપ્ન હતું। અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ ઉપાધ્યાય જે મારી સાથે આ સંસ્થામાં એ વખતે હતા, એમનું અને મારું જે સ્વપ્ન હતું એ આ 12 વર્ષે અમારું સપનું સિદ્ધ થયું છે। એટલે ખૂબ જ સરસ પરિણામ અમારા એકજૂટ થઈને તમામ સાથીઓએ કામ કર્યું છે। મારા તમામ શિક્ષક મિત્રો, મારો આખો સ્ટાફ, પ્રિન્સિપાલો, સુપરવાઇઝરશ્રીઓ, આ બધાની મહેનતને કારણે આજે સંસ્કાર તીર્થ સંસ્થાનું જે ઝળહળતું પરિણામ મળ્યું છે એ અમારા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે। અને અપેક્ષા રાખીએ કે અમારા વિદ્યાર્થીઓ જ્યાં જાય ત્યાં સમગ્ર ગુજરાતમાં કે દેશમાં ગમે ત્યાં જાય પણ આ સંસ્કાર તીર્થનો વિદ્યાર્થી હંમેશા સંસ્કાર સાથે આગળ વધે અને એ ખૂબ ખૂબ પ્રગતિ કરે। એના માટે હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે અમારા વિદ્યાર્થીઓ હંમેશા સંસ્કાર, જ્ઞાન અને આ સંસ્થાને તીર્થ સમાન સમજી અને આગળ વધતા રહે, એ જ મારી સૌથી વધારે અપેક્ષા। આજે અમારું સપનું સાકાર થયું એ મારા સ્ટાફ અને મારા સીઓ, મારા પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ અને શિક્ષકશ્રીઓ, આ સૌના કારણે અમારું સ્વપ્ન સિદ્ધ થયું છે। અસ્તુ મા સરસ્વતી માતાને વંદન કરી વિરમું છું। જય માતા। સાહેબ, આપનું નામ આપનો પરિચય। મારું નામ દીપકભાઈ બળિયાદરા, સંસ્કારથી જ્ઞાનપીઠમાં સીઈઓ તરીકે ફરજ બજાવું છું। અને આજે ખરેખર એટલી બધી ખુશીની લાગણી છે કે જીવનનો કદાચ મોટો દિવસ છે કે અમારી શાળાએ ઘણી બધી નામાંકિત શાળાઓના રિઝલ્ટ કરતાં પણ ઉપર જઈ અને ગુજરાત લેવલે ટોપ એવું રિઝલ્ટ આપ્યું। અને ભાલોડિયા હસ્તી જેમણે 99.99 PR સાથે અને કોમર્સની અંદર 700માંથી 684 માર્ક 97.71% આ કોમર્સની અંદર લાવવા એ ખરેખર બહુ મુશ્કેલ વાત છે, પરંતુ આ કામ પણ એમણે કરી બતાવ્યું। અને આની પાછળ જો વાત કરીએ તો અમારી જે ટીમ છે, ટીમ વર્ક છે, સંસ્થાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભૌતિક સુવિધાઓ છે અને નાનામાં નાની બાબતોની કાળજી કરીએ અને ખરેખર અમે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। શું કહેવા માંગશો બીજા જે વિદ્યાર્થીઓ છે અને જે સતત ઉત્તરોત્તર તમારી શાળાનું જે પરિણામ વધી રહ્યું છે તેને લઈને? ખરેખર ખૂબ, જો કે ટીમનો એટલો બધો આભાર માનવો પડે કે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અમે અમારું રિઝલ્ટ બ્રેક કરીએ છીએ અને આગળ જઈએ છીએ। આ વર્ષે જાણ્યું તો બોર્ડની અંદર A1 ઘટ્યા છે, પણ અમારી શાળાની અંદર ડબલ થયા છે। આ પણ બહુ મોટી ખુશી છે। અને ભાલોડી હસ્તીની વાત કરીએ ને તો એ દીકરી વેલન જાતે 1 કલાકનો એ ટ્રાવેલિંગ કરીને સમયનો સંઘર્ષ કરી અને પપ્પા એમ્બ્રોઇડરી વર્ક કરે છતાં પણ એણે 6 7 કલાક મહેનત કરી અને બાળકોનો પણ એટલો બધો સપોર્ટ રહ્યો। અને ટ્રસ્ટ મંડળની વાત કરીએ તો અમારા માટે એમને એટલો બધો સપોર્ટ છે કે શિક્ષણ માટે, એજ્યુકેશન માટે સંસ્કારમાં જે કરવું પડે એ કરો। આટલું સરસ મજાનું એજ્યુકેશન માટે બધી સુવિધા પૂરી પાડે, આવડું સરસ કેમ્પસ છે અને બાળકોના સપોર્ટને લીધે આ વસ્તુ પોસિબલ બની છે। અને ગુજરાત ટોપ રહેવાનો એ ખરેખર ખૂબ આનંદ છે, બહુ મોટી વાત છે। નામ, તમારો પરિચય? ગિરીશ ખોયાણી, સંસ્કારથી જ્ઞાનપીઠમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અને આજરોજ શાળાનું પરિણામ કયા પ્રકારનું રહ્યું? આજે અમારું શાળાનું પરિણામ અમારા બધા જ શાળાના જે પણ સભ્યો છે એ બધાની જે અપેક્ષાઓ હતી ને એ અપેક્ષાઓ આજે પરિપૂર્ણ થઈ હોય ને એટલો આનંદ અને ઉત્સાહ આજે અમારા બધાની અંદર દેખાય છે। કારણ કે સાયન્સની અંદર 99.97% રેન્ક સાથે દીકરી ફર્સ્ટ આવી છે અને કોમર્સની અંદર પણ 99.99% રેન્ક, એટલે આમ જોઈએ ને તો ગુજરાતના ફર્સ્ટ રેન્કના વિદ્યાર્થીઓને આ પર્સન્ટાઇલ રેન્ક આવતો હોય છે અને એ ગૌરવ અમારી શાળાને પ્રાપ્ત થયું। તેથી આજે અમારે બધાની અંદર આનંદની એક સરસ લાગણી છે। સાથે સાથે ગયા વર્ષની સરખામણીમાં ગયા વર્ષના અમારા
A1 ગ્રેડની સરખામણીમાં આ વખતે A1 ગ્રેડની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે અને A2 ગ્રેડની સંખ્યા પણ લગભગ ડબલ જેટલી થઈ છે. એટલે આ વિસ્તારની અંદર સૌથી વધુ A1 ગ્રેડ આપનારી શાળાઓ જે છે એ શાળાની અંદર સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ એ આવે છે એનો ખૂબ અમને ગૌરવ છે. ખરેખર આ બધું જ પરિણામ લાવવા માટે દરેક વિદ્યાર્થીઓની મહેનત એ કઈ રીતે યોગ્ય થઈ શકે, તો વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આ બે મળતું હોય ને તો જ સારું રિઝલ્ટ આવી શકે. યોગ્ય વાતાવરણ આપવા માટે અમારા ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ આભાર માનવો જોઈએ કે એક પણ બાબતમાં એજ્યુકેશન બાબતની અંદર અમને ક્યાંય પણ પાછીપાની કરવા નથી દીધી અને તે માટે જે પણ સુવિધાઓ જોઈએ તે બધી જ સુવિધાઓ અમારી સ્કૂલની અંદર ઉપલબ્ધ છે. 2 સીટર બેન્ચીસ, ડિજિટલ ક્લાસરૂમ, પેનલ બોર્ડ સિસ્ટમ, આ બધી જ વાતો જે છે એ બધી જ બાબતોની અંદર અમારી સ્કૂલ સૌથી ટોપમોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કૂલની અંદર આવી શકે છે. અને સાથે સાથે યોગ્ય માર્ગદર્શન અમારા CEO દીપકભાઈ ભડિયાદરા સાહેબ અને અમારા કોર્ડિનેટર શિક્ષકો આ બધાની જે શિક્ષણ પ્રત્યેની લગ્ન છે ને તે શિક્ષણ પ્રત્યેની લગ્ન એ આ વખતે કામ લાગી કે બધા જ વિદ્યાર્થીઓ માટે નાનામાં નાનો એકમ કેમ ન હોય પણ બધા જ વિદ્યાર્થીઓ માટે એક સરખું ધ્યાન આપી અને શ્રેષ્ઠતમ પરિણામ આવે ને આવું અમારી સ્કૂલની અંદર દ્રશ્ય જોવા મળે. અને તેથી જ આ બધાના સહિયારા પ્રયત્નથી કોમર્સનું પરિણામ અમારું 99.98% રેન્ક 99.99% રેન્ક સાથે અગ્રેસર દીકરી રહી અને 99% વિદ્યાર્થીઓ અમારી સ્કૂલની અંદર પરિણામ પાસનું પરિણામ લાવ્યા. તે ખૂબ આનંદની લાગણી છે કે અમારા વિદ્યાર્થીઓ જે છે બધા જ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી શક્યા. તમારું નામ, તમારો પરિચય. મારું નામ ભાલોડિયા આયુષભાઈ છે. હું સંસ્કાર તીર્થ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ 12માં મારે A1 ગ્રેડ આવ્યો છે. શું પરિણામ છે આજનું? કેટલા ટકા છે? પરિણામ મારા પર્સન્ટાઇલ રેન્ક છે તે 99.96 છે અને મારા ટકા જે છે પર્સન્ટેજ તે 97.71% આવ્યા છે. શું બનવા માંગો છો? અત્યારે તો 12th પછી BBA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરીને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર છે. સફળતાનો શ્રેય કોને આપશો? શાળાને, સૌથી પહેલા શાળાને અને શાળા કરતાં પણ વધારે શાળાના શિક્ષકોને, કેમ કે શિક્ષકોનો જ વધારે સપોર્ટ હતો. અચ્છા, આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની મહેનત રહી તમારી? આખા વર્ષ દરમિયાન તો શરૂઆતથી જ બધું કરેલું એટલે છેલ્લે ખાલી રિવિઝનનો ટાઈમ રહેલો એટલે કાંઈ બહુ પ્રોબ્લેમ નથી પડી. સ્ટાર્ટિંગથી ડેઈલી કરતા રહીએ એટલે કાંઈ વાંધો ન આવે. અચ્છા, તમારા જેવા જે બીજા સ્ટુડન્ટ્સ છે તેમને શું મેસેજ આપવા માંગશો? કે તમે તમારા પર વિશ્વાસ રાખો તો બધું થઈ શકે છે. બહુ કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. મારું નામ કાપડિયા પ્રિયાંશી છે. હું સંસ્કારતી શાળામાંથી બોલું છું અને મારે 99.68 PR આવ્યા છે અને આનો શ્રેય શાળા બધા અને શાળા શિક્ષકો અને વાલીઓ અને મારો ભાઈ એના બધાનો સપોર્ટ ખૂબ રહ્યો છે અને ખાસ કરીને તો કેતન સરનો ખૂબ આભાર માનવા માંગુ છું કારણ કે એનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારા તરફથી. અને આનો શું બનવા માંગો છો? હું AI અને ChatGPTના માસ્ટર બનવા માંગુ છું. અચ્છા, આખો વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું વાંચન રહ્યું હતું? 8 અવર. બીજા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? કે તમારા સ્ટ્રગલ અને ટાઈમ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે નિભાવવો જોઈએ તો તમે સારી રીતે લાઈફમાં આગળ વધી શકો છો. તમારું નામ, તમારો પરિચય. વઘાસિયા કાવ્યા પ્રકાશભાઈ. હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળાની વિદ્યાર્થીની છું. શું પરિણામ આવ્યું છે? 99.97. શું બનવા માંગો છો? મેથ્સમાં આગળ વધવું છે. સફળતાનો શ્રેય કોને આપશો? ભગવાનને, એક તો માતા પિતાને અને અમારા સ્કૂલના શિક્ષકોને. આખું વર્ષ કયા પ્રકારની મહેનત રહી? અમારી સ્કૂલમાંથી તો પહેલાં દરરોજ ટેસ્ટ લેવામાં આવતી, સમયનું કેવી રીતના મેનેજમેન્ટ કરવું એ અમને શીખવાડવામાં આવતું અને ઓછા માર્ક્સ આવે તો આપણને કહેવામાં આવતું કે ક્યાં જરૂર છે મહેનત કરવાની કે કેવી રીતના માર્ક્સ વધારી શકાય. નામ, આપનો પરિચય. મારું નામ વઘાસિયા પ્રકાશ બાબુ. શું પરિણામ આવ્યું છે દીકરીનું? 99.97. કેવું લાગી રહ્યું છે? સરસ. શું મેસેજ આપવા માંગો છો લોકોને? કે આ સ્કૂલની અંદર જે શ્રેષ્ઠ શિક્ષણ મળે છે અને કાવ્યાને અમે સ્કૂલ જોતા હતા બરાબર, તો સારામાં સારી સ્કૂલ વરાછાની અંદર અમને આ લાગી કે દીકરી માટે શ્રેષ્ઠ શિક્ષણ મળતું હોય ને તો આ સ્કૂલની અંદર મળે છે. અને મેઇન કે આ સ્કૂલની અંદર કોઈ એક્ઝામ થી સ્કોલરશિપ આપવામાં નથી આવતી પણ વિદ્યાર્થીનું જોઈને ડાયરેક્ટ એને એડમિશન આપે છે. વરાછામાં માત્ર એક સ્કૂલ એવી છે કે ડાયરેક્ટ એના પરિણામ ઉપર એડમિશન આપે છે. શું બનાવશો એને? કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો. નામ, આપનો પરિચય. મારું નામ છે આયુષ રમેશભાઈ ભાલોડિયા.
અને હું હર્ષદીના પપ્પા છું. કેવું પરિણામ છે અને પરિણામને લઈને શું કહેશો તમે? પરિણામ બહુ સરસ છે મારી દીકરીનું, અને પરિણામને લઈને મારું કહેવાનું એટલું થાય છે કે આજે જે અમારી મહેનત તો ઠીક છે, પણ એની પોતાની મહેનત અને શાળાની સ્કૂલની મહેનત, શાળામાં ખાસ કરીને દીપક સર છે, પછી જિગ્નેશ સર છે, બીજા સર છે, ગોયાણી સર છે, ટોટલ સ્ટાફ કે જે લોકોને ફાઇનલ જ હતું કે આપણે આપણી શાળામાંથી આપણે બાળકોને સારામાં સારા ટકાવારીએ લાવવાના છે, અને શાળાએ ખૂબ મહેનત કરી છે. એના માટે તો અમે શાળાનો છે ને જેટલો આભાર માનીએ ને એટલો ઓછો. મેડમ, તમને મીડિયાને હું એટલું કહેવા માગું છું કે અમારા બાળકોને જે જરૂર હતી એનાથી 100 કરતાં 150% એ લોકોએ બાળકોને દીધું છે કે તમારે કોઈ કચાશ અમારા તરફથી બાકી નહીં રહે. ફક્ત તમે તમારું કર્મ કરો, અને શાળાએ બાળકો પાસે જે કર્મ કરાવ્યું ને એનું ફળ અત્યારે શાળાને મળે છે. બરાબર. કયા વ્યવસાય સાથે હું અત્યારે રત્ન કલા છું. તો જ્યારે પોતાની દીકરી આજે ગુજરાતમાં પહેલો નંબર પ્રાપ્ત કરે છે, કેવું લાગી રહ્યું? બહુ સારું લાગે છે. અને હું તો કહું, એક વાત કરું મેડમ, કે આજે અમારા સપના સિદ્ધ થઈ ગયા. મારે 2 દીકરીઓ છે. મારી મોટી દીકરી 12મા મેવન છે, નાની દીકરી 12મા મેવન છે, ગુજરાત ફર્સ્ટ છે. અને અમને આશા હતી, અને એણે અમારી આશા તમામ લોકોની, અમારા સરની, ટીચરની, સંસ્થાના જે કોઈ પણ સંચાલક હોય એની, અમારા કુટુંબની, બધાની આશા ઉપર અમારી દીકરી ફળીભૂત થઈ છે. એના માટે મને બહુ ગર્વ છે.